અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર જીરા ગામના આ પરેશભાઈ જીરા ગામના રિયલ હીરો છે, જેઓએ એક માનવતા માટે, એક માનવીઓ માટે અનોખું સેવા કાર્ય કર્યું છે। જીરા ગામ તેમજ આજુબાજુના 9 ગામમાં એમ્બ્યુલન્સની સેવા નહોતી, જે તેઓએ પૂર્તતા કરી છે। મારું નામ પરેશભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા છે। હું આ જીરા ગામનો જ વતની છું અને અમારા ગામમાં આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, ઘણા વર્ષોથી કાર્યરત છે, પરંતુ એમાં એક એમ્બ્યુલન્સની સુવિધા ન હતી અને એના કારણે અમારા ગામ અને આજુબાજુના 9 ગામો જે ક્યારેક કોઈ પણ ઇમરજન્સી તકલીફ કોઈ પણ વ્યક્તિને થઈ હોય તો અમારા ગામથી અથવા આજુબાજુના ગામથી અમરેલી, સાવરકુંડલા અથવા ભાવનગર કોઈને લઈ જવાના હોય, રાતે કોઈને ઇમરજન્સી આવી હોય, કોઈ પણ નાનું મોટું દવાખાનાનું ઇમરજન્સીમાં જે અહીંયા અમારા ક્લિનિકમાં ન થતું એવું કામ બહાર એને લઈ જવા માટે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ નહોતી, તો પછી મને એવું થયું કે આ ગામમાં આપણે એક હોસ્પિટલ આપવી જોઈએ અને પછી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ આપવી જોઈએ, જેનાથી આ ગામ આજુબાજુના ગામના અને અમારા ગામના લોકોને આનો ફાયદો મળે। એ માટે પછી મેં આ હોસ્પિટલ આપવાનું અમે અને અમારા પરિવારે નક્કી કર્યું અને અમે આ હોસ્પિટલ આ ગામમાં એમ્બ્યુલન્સ આપી છે। કેટલો એમાં ખર્ચો થયો છે અંદાજે? આ એમ્બ્યુલન્સ અમે 8 લાખ રૂપિયામાં તૈયાર થઈ છે અને પછી 8 લાખમાં મેં તૈયાર કરીને આ ગામને આપી છે। અમરેલી જિલ્લાના ખારોપાટનો વિસ્તાર એટલે જીરા, સિમરણ તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારો છે। આ વિસ્તારની અંદર એક પણ સુવિધાઓ ઉપલબ્ધ ન હોય, સરકારી દવાખાના છે પરંતુ એમ્બ્યુલન્સ નહોતી, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામના એક ઉદ્યોગપતિ પરેશભાઈએ પોતાના પરિવાર સાથે બેસી અને ગામની અંદર સેવા કરવાનું નક્કી કર્યું હતું અને આજે આ ગામની અંદર મહત્વની અને મુખ્ય સેવા એમ્બ્યુલન્સની સેવાનું યોગદાન આપ્યું છે। પરેશભાઈ અને તેમના પરિવાર દ્વારા અમરેલી જિલ્લાના પોતાના જીરા ગામની અંદર એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે। આ એમ્બ્યુલન્સ જીરા નહીં પરંતુ આજુબાજુના 9 જેટલા ગામને હવે ઉપયોગી થશે। દર્દી નારાયણની સેવા કરવા માટે આ એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવી છે।